હર હર મહાદેવ. મિત્રોને નમસ્કાર. મિત્રો, આવતીકાલનું આમંત્રણ આપું છું. આવતીકાલે એટલે કે 2 તારીખ સવારે રવિવારે 8 વાગે અમે પીપર શિવ મંદિર જે વામેશ્વર મહાદેવ છે ત્યાં ધજા ચડાવવા જઈએ છીએ. આપને પણ આમંત્રણ આપીએ છીએ. થોડા દિવસ પહેલાં મેં કેદારજીની યાત્રા કરી હતી. એ વખતે આ વિસ્તારમાં વરસાદ નહોતો, માટે ભગવાનના ચરણોમાં શીશ નમાવીને પ્રાર્થના કરી હતી કે મારા ખેડૂતોની ખુશી માટે, ગૌ માતાની સેવા માટે સારો વરસાદ થશે તો કેદારજી તો ચાલીને અવાય કે ન અવાય, પણ અમારા વિસ્તારનો જે કાશી વિશ્વનાથ કહેવાય અને હું જેને જ્યોતિર્લિંગ તરીકે માનું છું એવું વામેશ્વર મહાદેવના મંદિરમાં શીશ નમાવીને ધજા ચડાવીશ. અને તમે સૌ જાણો છો કે સારો વરસાદ થઈ ગયો છે. સચરાચર વરસાદ થવાથી એ સંકલ્પની પૂર્તિ માટે આવતીકાલે સવારે 8 વાગે અછવાડા મહાકાલી માતાના મંદિરના દર્શન કરી, ધજાના દર્શન કરી અમે સૌ મિત્રો સાથે અરણપા થઈ, કોતલા થઈ, રાહ થઈ, મેઘપુરા થઈ, ચાંગડા થઈ, લુવાણા થઈ, જાડરા થઈ, કેસરગામ થઈને 12 થી 12:30ના ગાળામાં અમે સૌ વામેશ્વર ભગવાનના ધામમાં આવવાના છીએ અને એના ચરણોમાં શીશ નમાવી અને એની શિખર ઉપર ધજા ચડાવવાના છીએ. આપને પણ આમંત્રણ આપું છું કે આવતીકાલે રજાનો દિવસ છે અને વરસાદ થઈ ગયો છે. થોડો વરસાદ આગાહી પ્રમાણે પણ ચાલુ હશે. આવા ખુશનુમા અને ધાર્મિક વાતાવરણમાં આપ પણ આ યાત્રામાં જોડાઈ અને આપણે આ વિસ્તારના સારા માટે, આ વિસ્તારના ખેડૂતોની ખુશી માટે, ગાય માતાની ખુશી માટે ભગવાનને પ્રાર્થના કરીએ અને કાલે ભગવાનના શિખર ઉપર ધજા ચડાવીએ. આપ સૌને આમંત્રણ આપું છું. હું પણ આવીશ, તમે પણ આવજો. જય શિવશંકર. હર હર મહાદેવ. જય ભોલેનાથ.